લતીફરા રાજપૂત ઇનામ વિતરણ કાર્યક્રમ 2માં આપનું હાર્દિક સ્વાગત છે। લતીફરા રાજપૂત યુવા ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનું છે। તો મિત્રો ચાલો આજે તેજસ્વી વિદ્યાર્થીને સન્માન કરી અને કાર્યક્રમ નિહાળીએ। કે સફળતા મેળવવા માટે વાતોથી નહીં પણ રાતોથી લડવું પડે છે। રાતભરના ઉજાગરા સંઘર્ષ પછી સફળતા મળે અને આવી મહેનત પછી સફળતા મેળવેલા વિદ્યાર્થીઓનું જ્યારે આપણે અહીંથી સન્માન કરવાનું છે, એને ઇનામ આપવાનું છે, ત્યારે સૌ પ્રથમ નાની નાની બહેનો આપણી વચ્ચે સ્વાગત ગીત લઈને આવે છે। તો રાણપડાના બહેનો નિયતિબેન, માહીબેન, ઝલકબેન અને અમીબેન એ હું વિનંતી કરીશ કે અહીં આવે અને પોતાની છે એ રજૂઆત કરે। નિયતિબેન, માહીબેન, ઝલકબેન અને અવનીબેન। વડીલ હોય એ હંમેશા શીતળ સાયોધ્ય છે આપે। તો એવા જેવા વડીલો આપણી વચ્ચે ઉપસ્થિત છે
તો હું વિનંતી કરીશ પ્રમુખશ્રી અને આગેવાનોને, વડીલોને કે તેઓ આવીને દીપ પ્રાગટ્ય કરે અને આપણા કાર્યક્રમને છે એ ખુલ્લો મૂકે. વડીલોના હું નામ બોલું છું તે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. ઉપર ગાદલા છે અને કોઈને બેસવામાં તકલીફ હોય તો ખુરશીઓ પણ મૂકી છે. તો પ્રથમ છે સોલંકી અમિતભાઈ બિપિનભાઈ. એ હાજર ન હોય તો તેના કુટુંબીજનો જે કોઈ હાજર હોય આગળ સ્ટેજ ઉપર આવી જાય. ભરતભાઈ બસુભાઈ સોલંકી નવાગામ. અશોકભાઈ કાસાભાઈ અથવા તો કુટુંબીજનો કોઈ હાજર હોય તો તે. પ્રમુખ શ્રી દેવરાજભાઈ. બટુકભાઈ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી. મંત્રી શ્રી જીવરાજભાઈ. રૂપસુનભાઈ ધનજીભાઈ પરમાર મોખડકા. અશોકભાઈ લવજીભાઈ પરમાર મોખડકા. ગોપાલભાઈ સુરેશભાઈ પરમાર મોખડકા. જગદીશભાઈ ધરમજીભાઈ ચૌહાણ નવાગામ. ભાવેશભાઈ મહેન્દ્રભાઈ ખેર રતનપર. જગદીશભાઈ વિનુભાઈ ખીમાણી નવાગામ. આ બધા તરફથી આવી જાવ સ્ટેજ ઉપર. આશીષભાઈ ઈશ્વરભાઈ પરમાર. આમાંથી કોઈ હાજર હોય અને કુટુંબીજનો કોઈ હોય તો એ પણ આવી શકે છે. સોનલબેન હાર્દિકભાઈ ખીમાણી. ગૌરવભાઈ વિનુભાઈ સોલંકી. બસુભાઈ વાઘાભાઈ બસુભાઈ ઝાલા રામપડા. હિતેશભાઈ જીવરાજભાઈ ખેર રતનપર. સુરેશભાઈ જયસિંહભાઈ સોલંકી હળવદિયા. તુલસીભાઈ જયરામભાઈ રાઠવાન. કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ જગદીશભાઈ ચૌહાણને કે તેઓ છે એ આપણી વચ્ચે સ્વાગત પ્રવચન છે એ કરશે. જગદીશભાઈ ચૌહાણ. આજે આપણે શ્રી લતીપરા રાજપૂત સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત બીજા ઇનામ વિતરણ કાર્યક્રમને અંદર જ્યારે સમગ્ર સમાજ ભેગો થયો છે ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સમાજના પ્રમુખ શ્રી દેવરાજભાઈ તેમજ અન્ય આપણા સમાજના સમિતિના આગેવાનો, વડીલો અને તમામ ગામમાંથી પધારેલ મહેમાનો, ભાઈઓ તથા બહેનો અને તમામ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હું આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં શ્રી લતીપરા રાજપૂત યુવા સંગઠન દ્વારા હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમને આપણે જ્યારે એક શૈક્ષણિક હેતુને લઈ અને આગળ વધી રહ્યા છીએ ત્યારે આ સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. આ સાથે હવે પછીનો જે કાર્યક્રમ છે એ માટે હું પરેશભાઈને વિનંતી કરું કે સમગ્ર કાર્યક્રમને આગળ ધપાવે. જય ભવાની. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈનો. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા જીતુભાઈ પરમાર. જો પ્રથમ જીતુભાઈ પરમાર અહીંયા હોય તો આવશે અને આપણને સમાજ વિશે છે એ બે શબ્દો કહેશે. પ્રથમ જીતુભાઈ પરમાર. નામ પરમાર પ્રથમ જીતુભાઈ છે. હું આજે સમાજ વિશે કંઈક કહેવા માંગુ છું, તો તમે ધ્યાનથી સાંભળો. સમાજ એટલે શું? હું અને તમે આપણા જેવાથી જ સમાજ બન્યો હોય તો બધા સમાજથી ડરે છે. શું કામ? સમાજમાં કાયદો નહીં, સાહેબ વ્યવસ્થા હોય છે. સમાજમાં સૂચના નહીં, સમાજ હોય છે. સમાજમાં કાનૂન નહીં, સાહેબ અનુશાસન હોય છે. સમાજમાં ભય નહીં, ભરોસો હોય છે. સમાજમાં આગ્રહ નહીં, આદર હોય છે. સમાજમાં સંપર્ક નહીં, સંબંધ હોય છે. અને સમાજમાં
સંપન્ન હોય છે, એટલે જ સ્વયંને કેટલાક બધાને સમાજમાં જાળવી રાખો. સમાજ સામૂહિક હિતો માટે હોય છે. સાહેબ, વ્યક્તિગત સ્પર્ધા સ્વાર્થ માટે સમાજ નથી હોતો. સમાજ એટલે કે એક એવો પરિવાર, એક એવું સંગઠન કે જેમાં એકબીજાના સુખ દુઃખનો ખ્યાલ રાખવામાં આવે છે. પણ આજકાલ સમાજની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજના યુગમાં લોકો એકબીજાના દુશ્મનો બનીને બેઠી ગયા છે. જો તમે આચાર્ય ચાણક્યની નીતિ અપનાવશો તો સાહેબ ચોક્કસ સમાજને આગળ લઈ જશો. સમાજ માટે લડો. જો લડી ન શકો તો સાહેબ એના વિશે લખો. લખી પણ ન શકો તો બોલો. બોલી પણ ન શકો તો સમાજ માટે જે લોકો કંઈ કરે છે તેને સાથ આપો. જો સાથ પણ ન આપી શકતા તો જો લડે છે તે સમાજ માટે લડે છે કે બોલો અને પ્રોત્સાહન આપો. ખરેખર મિત્રો, આ ચાણક્ય નિયમોને આજના યુગમાં લાગુ પડે છે. તમને ઉદાહરણ આપું. આપણે કાતરનો ઉપયોગ કપડાં કાપવા માટે કરીએ છીએ, તો હાલના સમયમાં કાતરનો ઉપયોગ પગ કે હાથ કાપવા માટે થાય છે. તો જુઓ છો કે કેટલાક વિકાસ થઈ ગયો. આમ આપણા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. જો સમાજ સ્વસ્થ થશે તો રાજ્ય સ્વસ્થ થશે, અને રાજ્ય સ્વસ્થ થશે તો આખો ભારત દેશ સ્વસ્થ થશે, અને ભારત દેશ સ્વસ્થ થશે તો ભારતમાં કંઈક નવું વિકાસ પામશે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર પ્રથમભાઈ. ખૂબ સરસ વાત કરી સમાજ વિશે, સમાજની એકતા વિશે. બાળપણમાં છે એક વાર્તા આવતી કે એક લાકડી હોય તો ઝડપથી તોડી શકાય, પણ લાકડીનો ભારો હોય તો એ ગમે એટલી મહેનત કરીએ પણ તૂટે નહીં. એ છે સમાજને પણ લાગુ પડે કે ભાઈ એકબીજાને છે મદદરૂપ થઈએ તો સમાજ છે આપોઆપ છે એ આગળ આવે. ખુશીબેન ભીખાભાઈ રાઠોડ એ આપણને છે એ બે શબ્દો છે કહેશે. માં ભવાનીના ચરણોમાં વંદન. અહીં ઉપસ્થિત સમાજના આગેવાનશ્રીઓ, વડીલો, ગ્રામજનો તથા વહાલા ભાઈઓ તથા બહેનો, આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું તે તમે ધ્યાનથી સાંભળજો એવી મારી આશા છે, મારી અપેક્ષા છે. માં અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન તે કદાચ પિતાએ આપેલા સંસ્કારો પૈકી એક ગણી શકાય છે. તો ચાલો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ અને લેખકોએ માં અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. આપણે સૌ જાણીએ છીએ કે બાળક નાનું હોય ત્યારથી મોટું થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ ક્યારેય પિતૃપ્રેમ નિબંધ આવતો નથી. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. પિતા એટલે કે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂરિયાત હોય છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર હોય છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પરંતુ જો ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. આપણા સમાજમાં એક કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. તેને એકવાર બાળકને પૂછી તો જોજો કે જેને પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, તે બાળક પાસેથી જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ કે જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર હતો, પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછળથી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર હતો, પપ્પા છે ને. જ્યારે તું કોલેજ જતો, મોજ મસ્તી કરતો, કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર હતો, પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા
આવા છે ને, બસ અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે પોતાના માતા પિતાને પોતાનાથી અલગ ન કરતા. માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા છે તો પિતા પાસે સંયમ હોય છે. 2 સમયનું ભોજન માં બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એ પિતા કરે છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. પિતા એક એવી હસ્તી છે કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. માં એક એવી બેંક હોય કે જેમાં બધા જ દુઃખો જમા કરાવી શકાતા હોય. તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે. હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે. મારી પાસે તો શબ્દો ઘટે છે, પરંતુ હું સમયની મર્યાદામાં રહેતા હું એક પંક્તિ કહી વાણીને વિરામ આપીશ. થાક ઘણો હતો ચહેરા પર, થાક ઘણો હતો ચહેરા પર, અનહદ પરિશ્રમ કરતા જોયા છે, અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, આંખમાં ઊંઘ હતી ઘણી, ચિંતામાં જાગતા જોયા છે, ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારેય બાજુથી હતી, તકલીફો ચારેય બાજુથી હતી, એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફો વર્ણતા ન હતા, પણ અડધી રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, પાય પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. તે ખુશીઓ માટે પોતાના શમણાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી, વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. મેં પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે, મેં પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે. અસ્તુ. જય ભવાની. બહુ સરસ, ખૂબ ખૂબ આભાર ખુશીબેન. એવું કહેવાય છે કે પિતા એનું જ્યારે બાળક નાનો હોય ને ત્યારે એને ખભે બેસાડે. એનો હેતુ એ હોય કે હું મારા જીવનમાં જે નથી જોઈ શક્યો એ મારો દીકરો, મારું બાળક છે જોઈ શકે. એટલા માટે એની કરતાં ઊંચી જગ્યાએ, એની કરતાં ખભે બેસાડે એટલે એની કરતાં ઊંચેથી એ જોઈ શકે. આવું જીવનનું એક પાત્ર એટલે પિતા. એની વિશે ખૂબ સરસ મૌખિક રજૂઆત છે એ ખુશીબેને કરી. ફરીથી ખૂબ ખૂબ આભાર. સરસ રજૂઆત કરવા બદલ બેનને ખૂબ ખૂબ અભિનંદન. આગળ આપણે જે સરકારી કર્મચારીઓ છે એનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, તો હું પરેશભાઈને છે આગળનો દોર આપીશ. ગયા વર્ષની અંદર આપણા સમાજમાંથી 2 વ્યક્તિ અલગ અલગ પ્રકારના ફિલ્ડમાં સરકારી કર્મચારી તરીકે લાગ્યા છે અને બંનેનું આપણે સન્માન કરવા જઈએ છીએ. તો પ્રથમ ત્યાં હું વિનંતી કરીશ કે પહેલાં સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન લે. જયરાજભાઈ સુરેશભાઈ ચૌહાણ નવાગામ કદાચ હાજર ન હોય તો એના કુટુંબીજનો કે જે કોઈ હોય ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. અને બીજા છે અમીષાબેન રસિકભાઈ સોલંકી હણોલ, એ પણ કદાચ હાજર ન હોય તો એના કુટુંબમાંથી કોઈ પણ આવ્યો હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. પહેલા જયરાજભાઈ સુરેશભાઈ ચૌહાણ નવાગામ, તેમને ગિફ્ટ આપી આપણા સમાજના પ્રમુખ દેવરાજભાઈને વિનંતી કરું કે તેમને સન્માનિત કરે. જયરાજભાઈ સુરેશભાઈ ચૌહાણ તેમના ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગુપ્તતાના આધારે આપણે એવું કહી નથી શકતા કે હાલ તેઓ ક્યાં છે. એટલે આઈબી ઓફિસર તરીકે તેઓ લાગ્યા છે અને સમાજનું ખૂબ મોટું ગૌરવ કહેવાય કે આપણામાંથી એક યુવાન આઈબી ઓફિસર પણ થઈ શકે છે. પ્રયત્ન કરીએ ને તો કોઈ પણ શિખરો સર કરી શકીએ છીએ. તો ફરી એક વખત ભાઈશ્રી માટે આપણે એ ગમે ત્યાં હોય પણ આપણે એનો આનંદ અહીંયા વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ બેન છે અમીષાબેન રસિકભાઈ સોલંકી હણોલ, શિક્ષક તરીકે લાગ્યા છે. તો બેનને કંઈ આવો અને તેમનું ગિફ્ટ આપીને સન્માન કરશે રાજુભાઈ પરમાર. આવો.
સન્માન મેળવનાર જે આપણા વડીલો છે એમને ખૂબ ખૂબ અભિનંદન. સન્માન કરનારને પણ ખૂબ ખૂબ આભાર. આપણા કાર્યક્રમને આગળ વધારતા નવા ગામની આ બહેનો ખૂબ સરસ મજાનું એક નૃત્ય આપણી સમક્ષ
આપણી વચ્ચે સંજય બાપુ અત્યારે પધાર્યા છે, તો હિતેશભાઈ ખેરને વિનંતી કરીશ કે એને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરે. હિતેશભાઈ ખેર. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. કાર્યક્રમને આગળ વધાવતા આ વખતે આપણે કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરેલ છે. વિદ્યાર્થીઓને તો ઇનામ આપવાના જ છે અને એનો જ કાર્યક્રમ છે, પણ આપણને આપણા સમાજના લોકો તરફથી ઘણું બધું દાન પણ મળેલ છે. એટલે પહેલાં આપણે જે આપણા દાતાશ્રીઓ છે તેને આપણે સન્માન કરવું છે. એનું એવા આપણા મુખ્ય 4 દાતાશ્રી છે, જેમાં પ્રથમ ઇનામના દાતાશ્રી છે સોલંકી અમિતભાઈ બિપિનભાઈ નવાગામ, હાલ જેવો ચાઇના રહે છે. તેના તરફથી સરસ મજાની વેક્યુમ કપ, વોટર બોટલ દરેક જે પહેલા નંબરના વિદ્યાર્થીઓ આવ્યા છે તેની માટે એક સરસ મજાની મોકલી છે, તો એમને આપણે વધાવવા છે અહીંયા. તો કેશભાઈ માનસિંહભાઈ સોલંકીને વિનંતી કરીશ કે આપણા પ્રથમ ઇનામના દાતાશ્રી અમિતભાઈ બિપિનભાઈ નવાગામનું સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. આપણા બીજા ઇનામના દાતાશ્રી છે ભરતભાઈ બસુભાઈ સોલંકી નવાગામ. દરેક બીજા નંબરના વિદ્યાર્થીઓને તેના તરફથી કીટ આપવામાં આવી છે, તો તેમને પણ આપણે અત્યારે સન્માન કરવા માગીએ છીએ. તો હું વિનંતી કરીશ અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ નવાગામ, જેમને તે ગિફ્ટ આપીને સન્માન કરશે. ત્યારબાદ આપણા ત્રીજા ઇનામના દાતાશ્રી છે માતૃશ્રી રાધાબેન પાસાભાઈ પરમાર, હસ્તે સાગર અશોકભાઈ પાસાભાઈ, હાલ જર્મની, જેના તરફથી પણ દરેક ત્રીજા નંબરના વિદ્યાર્થીઓને કીટ એટલે કે થેલાનું દાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યારે આપણે ફૂલ સ્કેપ છપાવ્યા હતા ત્યારે પણ તેના મુખ્ય દાતાશ્રી હતા, તો તેમને કુટુંબીજનમાંથી કોઈ હાજર ઝડપથી આવી જાય અને તેને સન્માન કરશે દીપસંગભાઈ બસુભાઈ સોલંકી નવાગામ. ત્યારબાદ આપણા મુખ્ય દાતાશ્રી છે અને આપણા સમાજના પ્રમુખ એવા શ્રી દેવરાજભાઈ ખેર રતનપર, તેમને પણ આપણે સન્માનિત સામે કરવા માગીએ છીએ. તો હું ઘનશ્યામભાઈ જીવરાજભાઈ મકવાણા નવાગામને વિનંતી કરીશ તેમને પણ ગિફ્ટ આપી અને તેમનું સન્માન કરશે. સમાજમાંથી પણ ઘણા બધાએ ઘણું બધું દાન આપ્યું છે, જેના અમુક નામ આપણે લઈએ છીએ, જેનું પુષ્પગુચ્છથી આપણે અત્યારે સન્માન કરવા માગીએ છીએ. તો એમાં અન્ય દાદાશ્રીઓને આપણે વાત કરીએ તો આપણે ઉપપ્રમુખ છે બટુકભાઈ ચૌહાણ હડમતિયા, આપણા મંત્રી શ્રી જીવરાજભાઈ ચૌહાણ મોખડકા, રૂપસંગભાઈ ધનજીભાઈ પરમાર મોખડકા. હું વિનંતી કરીશ અશ્વિનભાઈ અન્ય પણ આપણા ઘણા બધા દાતા છે મુખ્ય, જેમાં અશોકભાઈ લવજીભાઈ પરમાર મોખડકા, ગોપાલભાઈ સુરેશભાઈ પરમાર, જે દરેક વિદ્યાર્થીઓને 2 બોલપેનના આપણા દાતાશ્રી છે. ગોપાલભાઈ સુરેશભાઈ પરમાર, મુકેશભાઈ કાળુભાઈ ખીમાણી નવાગામને,
કે તેમને હું વિનંતી કરીશ સંજયભાઈ દુલાભાઈ પરમાર રાનપડાને કે જેઓ સ્વાગત કરે પરેશભાઈ રાઠોડ વાળુકડ, જેઓ શિક્ષક તરીકે તેમની ફરજ નિભાવે છે અને આપણા ઇનામ વિતરણમાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો પરેશભાઈનું સ્વાગત કરશે સંજયભાઈ રાનપડા. જગદીશભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ નવાગામ, જગદીશભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ નવાગામ તેમને પુષ્પગુચ્છ આપીને એનું સન્માન કરશે વિજયભાઈ જયસુખભાઈ ઝીણુભાઈ ઝાલા, જયસુખભાઈ ઝીણુભાઈ ઝાલા. ઇનામ વિતરણ કાર્યક્રમમાં પણ જગદીશભાઈ ખૂબ મહેનત કરે છે. ત્યારબાદ છે આપણા દાતાશ્રી ભાવેશભાઈ મહેન્દ્રભાઈ ખેર રતન પર, ભાવેશભાઈ મહેન્દ્રભાઈ ખેર રતન પર તેમને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કરશે અલ્પેશ. તેમને વિજયભાઈ રાનપડા તેમને પુષ્પગુચ્છ આપી સન્માન કરશે વિજયભાઈ રાનપડા. ત્યારબાદ આપણા દાતાશ્રી છે આશીષભાઈ ઈશ્વરભાઈ પરમાર રાનપડા, આશીષભાઈ ઈશ્વરભાઈ રાનપડા દાતા. હાજર ન હોય તો એના કુટુંબીજનો કોઈ પણ આવી જાય. પછીના આપણા દાતાશ્રી છે સોનલબેન હાર્દિકભાઈ ખીમાણી નવાગામ, સોનલબેન હાર્દિકભાઈ ખીમાણી નવાગામ. તે ન હોય તો કોઈ પણ બીજાના કુટુંબમાંથી હાજર હોય તો આવી જાય. ભરતભાઈ ગોઠવા છે તમે ભાઈ. ત્યારબાદ આપણા દાતાશ્રી છે ગૌરવભાઈ વિનુભાઈ સોલંકી નવાગામ, ગૌરવભાઈ વિનુભાઈ સોલંકી નવાગામ. ત્યારબાદ બાઘાભાઈ બસુભાઈ ઝાલા રાનપડા તેમને પણ આપણે ફાળો આપ્યો છે. બાઘાભાઈ બસુભાઈ ઝાલા. ત્યારબાદ આપણા દાતાશ્રી છે સુરેશભાઈ જયસિંહભાઈ સોલંકી હળમતિયા, સુરેશભાઈ જયસિંહભાઈ સોલંકી હળમતિયા. ત્યારબાદ બીજા દાતાશ્રી છે તુલસીભાઈ જયરામભાઈ રાઠોડ નવાગામ, તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે કેશુભાઈ મોનાભાઈ નવાગામ. ભરતભાઈ કાનજીભાઈ મકવાણા ટાણા તેમને પુષ્પગુચ્છ આપી સુરેશભાઈ ભૂપતભાઈને વિનંતી કરીશ કે ભાઈ પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરે.
છે કેશુભાઈ મોનાભાઈ ગોહિલ નવાગામ, તેમને પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરશે હરેશભાઈ નથુભાઈ પરમાર. પણ આપણે ઘણા બધા દાતાશ્રી છે, આપણે બધાના નામ નથી બોલી શકતા અત્યારે. અને અત્યારે પણ કોઈને કાંઈ પણ લખવાની ઈચ્છા હોય તો અશ્વિનભાઈને લખાવી શકે છે. તે બાજુમાં આપણે છે, અથવા તો અહીંયા બાજુમાં દરવાજા પણ આવીને પણ કહી શકે છે. બીજા પણ આપણે ઘણા બધા દાતાશ્રી છે જેને બધાને તો આપણે અત્યારે સન્માનિત કરવું તો આપણો ઘણો સમય જાય, પણ મુખ્ય હતા અને આપણે અત્યારે લીધા છે. ત્યારબાદ છેલ્લે આપણે બધાનો આભાર વિધિ વખતે બધાના નામ વિગતે કહીશું. હવે જે આપણું મુખ્ય કાર્ય છે ઇનામ વિતરણ કાર્યક્રમ, કારણ કે બાળકો એટલા માટે ઉત્સાહિત છે, તો આપણે આગળ ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં પ્રથમ આપણે નાના બાળકો એટલે કે 5મા ધોરણથી શરૂઆત કરીએ છીએ. સાહેબશ્રીને વિનંતી કરું કે આગળની વિધિ સંભાળે. પણ સ્ટેજ ઉપરથી જે મેળવવું છે ને એ બહુ મહત્વનું છે. 5મા ધોરણના વિદ્યાર્થીઓ ને હું નામ બોલીશ તેઓ અહીંયા આવશે અને ઇનામ છે એ પોતાનું લેશે. સૌ પ્રથમ 5મા ધોરણમાં પહેલા નંબર પર આવે છે પરમાર બંસી હિતેશભાઈ. 99.25% આ બેને છે પ્રાપ્ત કર્યા છે. આપણા મુખ્ય દાતાશ્રી અમિતભાઈ બિપિનભાઈને હું વિનંતી કરીશ કે તેમને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. અમિતભાઈ નવાગામ, આપણે તાળીઓથી છે આ બેનને પ્રોત્સાહિત કરશું. 99.25% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ મકવાણા સૃષ્ટિ ઘનશ્યામભાઈ દ્વિતીય ક્રમ ઉપર આવે છે 98.67%. ધોરણ 5માં હું ભરતભાઈ બચુભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ આ બેનને છે એ પ્રોત્સાહિત કરશે ઇનામ આપીને. ભરતભાઈ સોલંકી. ત્યારબાદ સોલંકી દિશાના ભરતભાઈ 98.25% સાથે તૃતીય ક્રમાંકે આવે છે. સોલંકી દિશાના ભરતભાઈ, હું વિનંતી કરીશ અશોકભાઈ પાતાભાઈ કે એના પરિવારજનો જે આ વિદ્યાર્થીને છે સન્માનિત કરશે. વિજયભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને આ વિદ્યાર્થીને છે પ્રોત્સાહિત કરે. આપણે તાળીઓ પાડીને આને છે પ્રોત્સાહિત કરશું. તાળીઓ પાડવાનો સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 6માં ચૌહાણ મૌલિક મહેશભાઈ 95.61% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે. ચૌહાણ મૌલિક મહેશભાઈ, હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી દેવરાજભાઈ ખેરને કે આપણા આ વિદ્યાર્થીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ચૌહાણ મૌલિક મહેશભાઈ છે. આભાર. ત્યારબાદ ઝાલા નેન્સી સંજયભાઈ દ્વિતીય ક્રમાંકે આવે છે. ઝાલા નેન્સી સંજયભાઈ 94% સાથે દ્વિતીય ક્રમાંકે આવે છે. હું વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રી બટુભાઈ ચૌહાણ ભગતિયાને કે આ બેન તો રૂપસેનભાઈ ધનજીભાઈ પરમાર મોખડકા આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર રૂપસેનભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ સોલંકી રુદ્ર ઈશ્વરભાઈ 93% સાથે ત્રીજા ક્રમાંકે છે. અશોકભાઈ લોજીભાઈ પરમાર જો ઉપસ્થિત હોય મોખડકા તો એ આવશે અને આ વિદ્યાર્થીને છે પ્રોત્સાહિત કરશે. અશોકભાઈ લોજીભાઈ પરમાર અથવા જીતુભાઈ. હા, ત્યારબાદ ધોરણ 7 99% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે રાઠોડ ટીશા ભીખાભાઈ 99% મોકળકાવાળા.
કે આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. રાઠોડ કૃષ્ણકુમાર 99%. ત્યારબાદ પરમાર ઝલક અભેશનભાઈ 97.70% સાથે બીજી ક્રમાંકે આવે છે. પરમાર ઝલક અભેશનભાઈ. હું વિનંતી કરીશ પરેશભાઈ અરજીભાઈ રાઠોડ વાળુકરને કે આ બેને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. પરેશભાઈ. ત્યારબાદ તૃતીય ક્રમાંકે ધોરણ 7માં મકવાણા પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ 98% સાથે 97.66% સાથે તૃતીય ક્રમાંકે આવે છે. હું વિનંતી કરી જગદીશભાઈ ધરમશીભાઈ ચૌહાણ નવાગામ કે આ ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે એમને. જગદીશભાઈ ચૌહાણ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. ત્યારબાદ ધોરણ 8 ચૌહાણ દિવ્યા મહેશભાઈ 98.83% એટલે 99% સાથે પ્રથમ ક્રમાંકે છે. ચૌહાણ દિવ્યા મહેશભાઈ. હું ભાવેશભાઈ મહેન્દ્રભાઈ ખેર રતન પર ને વિનંતી કરીશ કે આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. દિવ્યા બેન ન હોય તો એમના પરિવારજનો ત્યારબાદ ખેર મિતવા વિજયભાઈ 97.40% સાથે બીજા ક્રમાંકે આવે છે. ખેર મિતવા વિજયભાઈ. હું વિનંતી કરીશ જગદીશભાઈ વિનુભાઈ ખીમાણી નવાગામ આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ચૌહાણ રોનક રાજુભાઈ 96% સાથે તૃતીય ક્રમાંક ધોરણ 8 ચૌહાણ રોનક રાજુભાઈ. હું વિનંતી કરીશ આશીષભાઈ ઈશ્વરભાઈ પરમાર રાનપડા એ હાજર ન હોય તો શૈલેષભાઈ ઇનામ દેવા માટે અહીં આવશે. અને તો હું વિનંતી કરીશ વિજયભાઈ જીવરાજભાઈ ખેર રતન પર કે તેઓ છે સ્ટેજ પર આવીને આ ચૌહાણ રોનક રાજુભાઈને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. 5 થી 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે આપણે એને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા. આપણે જોયું કે કોઈને 95% નીચે છે એ ખૂબ વધારે કહેવાય, કારણ કે માનીએ એટલું સહેલું નથી ભણવું અને લખવું યાદ રાખીને. ત્યારબાદ હું વિનંતી કરીશ આરાધનાબેન વિજયભાઈ પરમાર રાનપડા કે તેઓ છે એ આપણને પ્રસંગને અનુરૂપ એ આપણને છે એ બે શબ્દો છે કે છે. આરાધનાબેન વિજયભાઈ પરમાર રાનપડા સરસ વક્તવ્ય છે એ લઈને આવે છે. આ બેન આપણે સૌ એને શાંતિથી છે એ સાંભળશું. અત્રે ઉપસ્થિત સૌને મારા નમસ્કાર અને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. આજે હું તમને મોબાઈલ વિશે જણાવવા માંગુ છું. મોબાઈલ એ આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. મોબાઈલ વિના જીવન જીવવાની હાલમાં કોઈ કલ્પના પણ કરી શકતું નથી. મોબાઈલના આવિષ્કારથી આપણું જીવન ઘણું જ સરળ બની ગયું છે. મોબાઈલથી આપણે ઘરે બેઠા જ બધા જ કાર્યો કરી શકીએ છીએ. પણ મોબાઈલ જેટલો ઉપયોગી છે તેટલો જ નુકસાનકારક પણ છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે, સારી અને ખરાબ. તેમજ મોબાઈલ પણ જેટલો ઉપયોગી છે તેટલો જ નુકસાનકારક પણ છે. મોબાઈલ એ આપણે આંખોને નુકસાનકારક છે, પણ છતાં લોકો મોબાઈલનો ઉપયોગ ઘટાડતા નથી. તેથી જ એક કવિ કહે છે કે બદલતી દુનિયાનો એવો અસર થવા લાગ્યો કે માણસ કાગળ અને મોબાઈલ સ્માર્ટ બનવા લાગ્યો. તો મોબાઈલનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ. મોબાઈલ એ વ્યસનરૂપ બની ગયો છે. મોબાઈલનો વધારે પડતો ઉપયોગ એ આપણી આંખો માટે નુકસાનકારક છે. મોબાઈલની ફ્લેશ લાઇટ સીધી જ આંખોમાં પડે છે અને જેનાથી આંખોના લેન્સ નબળા પડે છે અને આંખોમાં નંબર આવે છે. હાલના સમયમાં નાના નાના બાળકોને પણ આંખોના નંબર હોય છે, જેનું મુખ્ય કારણ એક જ છે મોબાઈલ. તો મોબાઈલને લીધે આંખને જ નહીં કાનને પણ નુકસાન થાય છે. જે લોકો એરફોન નાખી અને ગીત સાંભળે છે તેમની સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. તો મોબાઈલનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. અને હું અહીં જ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.
ખૂબ ખૂબ આભાર આરાધનાબેન. બહુ ઓછા શબ્દોમાં બહુ મોટી વાત છે એ આપણી વચ્ચે એમણે મૂકી કે મોબાઈલના લાભ અને ગેરલાભ. કોઈ પણ વસ્તુ છે એ નુકસાનકારક કે ફાયદાકારક હોતી નથી. એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એ તમને નુકસાનદાયક કે ફાયદાકારક બનાવે છે. વસ્તુ તો વસ્તુ છે. જે ચાકુથી છે એ શાક સુધારી શકાય, આપણને કામે લઈ શકાય, એ કોઈને છે એનાથી ઘાયલ કરી શકાય, કોઈને મારી શકાય. તો ઉપયોગ આપણા હાથમાં છે. તો મોબાઈલ પણ એવી વસ્તુ છે કે જેનો આપણે વિવેકપૂર્વક છે ઉપયોગ કરવો. ખૂબ ખૂબ આભાર બેનનો. ત્યારબાદ બંસીબેન હિતેશભાઈ પરમાર રાણપડા, એ પણ આપણને છે પ્રસંગને અનુરૂપ બે શબ્દો છે કહેવા માંગે છે. આપણે સૌ છે એ શાંતિથી આ એમની વાતોને છે સાંભળશું અને આપણા જીવનમાં છે ઉતારશું. અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ભાઈઓ તથા બહેનો, મારા નમસ્કાર. હું આજે દીકરી વિશે બે શબ્દો જણાવીશ. આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે. પરંતુ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું મળતું નથી, કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. એ ખૂબ જ ચિંતાનું કારણ છે. પિતાના કાળજાનો કટકો છે દીકરી, પિતાના કાળજાનો કટકો છે દીકરી. વાત સત્ય, મમતા, સ્નેહથી છલકતો ઘડો એટલે દીકરી. ઘરના દરેક સભ્યની સંભાળ રાખે તે દીકરી. માતા પિતાના સંસ્કાર શોભાવે તે દીકરી. દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર વંચવેલો કશું જ સંભવિત નથી. માતા બહેન પત્ની વગેરે સ્ત્રી જ સંબંધો સાથે સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવને આપી શકે છે. તેથી જ કહેવાય છે કે પુરુષ ઘરનો આંગણો, નારી ઘરનો નો. નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જો. દીકરાની કુળનો દીપક કહેવામાં આવતો, પરંતુ સત્ય તો એ છે કે દીકરી પણ ઘરની દીવડી છે, જે બે ઘરમાં પોતાનો અજવાસ ફેલાવે છે. માતા પિતાના ઘરને ઉજાસથી ભરી દે છે. લગ્ન બાદ સાસરામાં પોતાના અજવાળા પાથરે છે. પણ હવે સમય બદલાઈ ગયો છે કે દીકરી ઘરકામની સાથે અભ્યાસ કરીને ખૂબ આગળ નીકળી છે, પોતાના પગ પર ઊભી રહે છે, પરંતુ તેના સંસ્કારો અને લાક્ષણિકતાઓ ભૂલી નથી. ખૂબ ખૂબ અભિનંદન બેનને. આપણે ત્યાં એવું કહેવાય છે, યત્ર નાર્યસ્તુ પુંજન્તે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. અને સ્ત્રીમાં છે એ બહુ બધી આવડત છે, પણ એવું કહેવાય છે કે જો એ આવડતને કામે લગાડે તો, નહીંતર એની વાતો છે ને એ એને પછી મોબાઈલને વાતો કંઈ બુઝવા ન દે. તો આપણે ત્યાં અહીંયા છે એ કાર્યક્રમને માણશું, પછી આપણે વાતો જ કરવાની. બેને જે વાત કરી સ્ત્રી વિશે, દીકરી વિશે, તો મુશ્કેલમાં મુશ્કેલ સરહદ છે ભારતની, જે ચીનની બોર્ડર, ત્યાં પણ અત્યારે દીકરીઓ છે એ સૈનિક તરીકે ત્યાં ફરજ બજાવે છે. એનાથી મુશ્કેલ કામ તો કોઈ ન હોય. વિમાન છે રાફેલ જેવું, એ પણ એ ઉડાડે છે. એટલે બહુ સરસ આપણને છે એ બેને વાત કરી કે બંસીબેન સ્ત્રીઓ વિશે. હવે આપણે આગળ ફરીથી જે રાહ જોઈને બેઠા છે વિદ્યાર્થીઓ, ધોરણ 9 ઇનામ વિતરણ છે એ આપણે આગળ જોઈએ. હું નામ બોલું તેઓ ફટાફટ અહીંયા આવશે અને ઇનામ છે એ પોતાનું મેળવશે. સૌ પ્રથમ ધોરણ 9માં પરમાર દક્ષ રૂપસંગભાઈ રાણપડા, ગામ રાણપડા, 94.43% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે. પરમાર દક્ષ રૂપસંગભાઈ રાણપડા. હું વિનંતી કરીશ તુલસીભાઈ જરામભાઈ રાઠોડ કે આ વિદ્યાર્થીને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. તુલસીભાઈ જરામભાઈ રાઠોડ, પરમાર દક્ષ રૂપસંગભાઈ, 94.43%. ધોરણ 9ની વાત છે. ત્યારબાદ પરમાર પ્રિયમ જયસુખભાઈ રાણપડા, 87% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. હું ભરતભાઈ કાનજીભાઈ મકવાણાને વિનંતી કરીશ. ભરતભાઈ કાનજીભાઈ મકવાણા કાણા આ વિદ્યાર્થીને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. પરમાર પ્રિયમ જયસુખભાઈ. ત્યારબાદ
પરમાર આરાધના વિજયભાઈ રાણપરા 84% સાથે ત્રીજા ક્રમે છે પરમાર આરાધના વિજયભાઈ. હું કેશુભાઈ મોનાભાઈ ગોહિલ નવાગામ અમને વિનંતી કરીશ કે આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે પરમાર આરાધના બેનને. ત્યારબાદ ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એ તૈયાર રહેશે. બોર્ડના વિદ્યાર્થીઓ મકવાણા ધ્રુવી બિપિનભાઈ તાણા. મકવાણા ધ્રુવી બિપિનભાઈ તાણા ધોરણ 10માં 94% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે. ધોરણ 10માં 94%. હું બચ્ચનભાઈ સોલંકી સમઢિયાળાને વિનંતી કરીશ કે આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. બોર્ડમાં 94.67 એટલે 95%. બહુ છે. એની જે જ્ઞાન છે એ આપણને એના સંસ્કારોમાં એના વર્તનમાં પણ દેખાય છે. એટલે એમની પાસે જ્ઞાન અને સંસ્કાર બંનેનું છે એ મિલન આપણને જોવા મળે છે. ત્યારબાદ સોલંકી ધરા દીપસંગભાઈ 89% સાથે નવાગામ. સોલંકી ધરા દીપસંગભાઈ નવાગામ 89% સાથે દ્વિતીય ક્રમે છે. હું વિનંતી કરીશ પરમાર મનોજભાઈ અરવિંદભાઈ રાણપડા આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ હું વિનંતી કરીશ ત્રીજો ક્રમાંક પરમાર મિત્રાજ દીપકભાઈ રાણપડા. પરમાર મિત્રાજ દીપકભાઈ રાણપડા 81% સાથે ત્રીજા ક્રમે આવે છે બોર્ડમાં ધોરણ 10માં. હું દશરથભાઈ પરસોત્તમભાઈ પરમારને વિનંતી કરીશ કે આ વિદ્યાર્થીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. દશરથભાઈ પરસોત્તમભાઈ પરમાર. ખૂબ ખૂબ આભાર દશરથભાઈ. ત્યારબાદ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ સાયન્સ જેને આપણે કહીએ છીએ ચૌહાણ કુલદીપ જયદીપભાઈ 81% સાથે મોખડકા. ચૌહાણ કુલદીપ જયદીપભાઈ મોખડકા 81% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે. હું વિનંતી કરીશ રાઠોડ શૈલેષભાઈ પ્રવીણભાઈ તેઓ છે એ આ વિદ્યાર્થીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. રાઠોડ શૈલેષભાઈ પ્રવીણભાઈ એમના પ્રતિનિધિ છે એવા છે. રાઠોડ પ્રિયા પરેશભાઈ વાલુકડ. રાઠોડ પ્રિયા પરેશભાઈ વાલુકડ 80% સાથે બીજા ક્રમે આવે છે. હું વિનંતી કરીશ સોલંકી જગદીશભાઈ ધુડાભાઈને કે તેઓ છે આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. સોલંકી જગદીશભાઈ. ત્યારબાદ ખૂબ ખૂબ અભિનંદન બેનને. પરમાર વિદ્યા જીતુભાઈ મોખડકા 75% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. પરમાર વિદ્યા જીતુભાઈ મોખડકા 75% તૃતીય ક્રમાંક વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11. હું રાઠોડ વિરેનભાઈ ગિરીશભાઈને વિનંતી કરીશ કે આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. વિરેનભાઈ રાઠોડ. જેને આપણે બહુ અઘરો પ્રવાહ એવું માનીએ છીએ સાયન્સ વિજ્ઞાન પ્રવાહ બહુ છે મહેનત માંગી લે છે. બહુ છે એ મહેનત એમાં કરવી પડે સફળતા માટે. એમાં આપણા વિદ્યાર્થીઓએ છે સારી એવી સફળતા મેળવેલી છે. ત્યારબાદ ધોરણ 11 વાણિજ્ય પ્રવાહ કોમર્સ પ્રથમ ક્રમાંકે આવે છે પરમાર પ્રથા સંજયભાઈ રાણપડા 74% સાથે. પરમાર પ્રથા સંજયભાઈ. હું વિનંતી કરીશ ચૌહાણ સંજયભાઈ ડૉક્ટર સંજયભાઈને કે તેઓ છે આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ઝાલા ગ્રુપ અલ્પેશભાઈ રાણપડા. ઝાલા ગ્રુપ અલ્પેશભાઈ રાણપડા 64% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. હું ચૌહાણ રાજુભાઈ છે આવી જશે આ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા. પરમાર રાજુભાઈ. ત્યારબાદ ખેર મીત નિલેશભાઈ 60% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે વાણિજ્ય પ્રવાહમાં. ખેર મીત નિલેશભાઈ
હું અમિતભાઈને વિનંતી કરીશ નવાગામ કે આ વિદ્યાર્થીને છે પ્રોત્સાહિત કરે. વિનંતી કરીશ અમિતભાઈને. હા, ખૂબ ખૂબ આભાર. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. હું વિનંતી કરીશ પરમાર અન્વિષા ભૂપતભાઈ રાણપડા 89% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે સામાન્ય પ્રવાહમાં. પરમાર અન્વિષા ભૂપતભાઈ. હું વિનંતી કરીશ અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ નવાગામ આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ. ત્યારબાદ સોલંકી પ્રિન્સી હરેશભાઈ રાણપડા નવાગામ. સોલંકી પ્રિન્સી હરેશભાઈ નવાગામ. નવાગામ. હા, 83% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ધોરણ 11 સામાન્ય પ્રવાહ. હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ જીવરાજભાઈ મકવાણા નવાગામને કે આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. સોલંકી ઈશાના અશોકભાઈ એ પણ છે એ બીજા ક્રમાંકે આવે છે નવાગામ. સોલંકી ઈશાના અશોકભાઈ. હું અશ્વિનભાઈ નથુભાઈ પરમારની વિનંતી કરીશ કે તેઓ આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. આ બંને બહેનો પ્રિન્સીબેન અને ઈશાનાબેન એક જ સરખા ટકા છે 83.14. બેયનો પહેલો નંબર આ શાળામાં ભણે છે અને પહેલો જ નંબર છે બેયનો, અને આમાં છે બીજો નંબર છે એનો. ત્યારબાદ ખીમાણી મીરા સુરેશભાઈ 82% સાથે ત્રીજા ક્રમાંકે આવે છે ખીમાણી મીરા સુરેશભાઈ. હું વિનંતી કરીશ મુકેશભાઈ કાળુભાઈ ખીમાણીને નવાગામ, તેઓ છે આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. આ બેનનો છે એ નવાગામ હાઈસ્કૂલમાં બીજો ક્રમાંક છે, આમાં ત્રીજો ક્રમાંક છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. ઈ પણ બોર્ડ અને સાયન્સ જેને આપણે વિજ્ઞાન પ્રવાહ કહીએ. પરમાર ઈશાના અશ્વિનભાઈ 80% સાથે નવાગામ. પરમાર ઈશાના અશ્વિનભાઈ નવાગામ 80% સાથે પ્રથમ ક્રમાંક મેળવે છે. હું વિનંતી કરીશ સંજયભાઈ દુલાભાઈ પરમાર રાણપડા આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. સંજયભાઈ દુલાભાઈ પરમાર રાણપડા. આખી નવાગામ હાઈસ્કૂલમાં એકમાત્ર બેન સ્ટાન્ડર્ડ ગણિત રાખનારા એ વખતે ધોરણ 10માં સોલંકી સાહિલ રામજીભાઈ 76% સાથે. સોલંકી સાહિલ રામજીભાઈ. હું વિનંતી કરીશ દીપસંગભાઈ બચુભાઈ સોલંકીને નવાગામ આ વિદ્યાર્થીને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. સોલંકી સાહિલ રામજીભાઈ. ત્યારબાદ સોલંકી કુમાર દીપસંગભાઈ નવાગામ 75% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. હું વિનંતી કરીશ પ્રવીણભાઈ પરમારને નવાગામ કે તેઓ આ બેનને પ્રવીણભાઈ પરમાર વાળુકડ આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. સોલંકી ઉમા દીપસંગભાઈ 75% સાથે તૃતીય ક્રમાંક વિજ્ઞાન પ્રવાહ. ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ કોમર્સ. રાઠોડ ઈશાના વિપુલભાઈ વાળુકડ 84% સાથે પ્રથમ ક્રમ મેળવે છે. હું વિનંતી કરીશ વિજયભાઈ ભૂપતભાઈ પરમાર રાણપડા એમને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. રાઠોડ ઈશાના વિપુલભાઈ 84% પ્રથમ ક્રમાંક ગામ વાળુકડ. વિજયભાઈ ભૂપતભાઈ પરમાર રાણપડાને વિનંતી કરીશ. ત્યારબાદ સોલંકી પ્રિન્સી હરેશભાઈ વાળુકડ 75% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. સોલંકી ખુશી દિલીપભાઈ વાળુકડ 75% વાણિજ્ય પ્રવાહમાં તૃતીય ક્રમાંક. સંજયભાઈ પ્રવીણભાઈ ચૌહાણ મોખડકા ધોરણ 12 સામાન્ય પ્રવાહ. રાઠોડ યુગ રાજેશભાઈ
85% વાળુકડ પ્રથમ ક્રમાંકે આવે છે. રાઠોડ યુગ રાજેશભાઈ વાળુકડ 85.71% પ્રથમ ક્રમાંક. હું વિનંતી કરીશ અરવિંદભાઈને કે તેઓ છે એ આ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશે. આર્ટ્સમાં ટકા લાવવા બહુ મુશ્કેલ છે. 85% યુગભાઈથી લાવ્યા છે, પ્રથમ ક્રમાંકે આવે છે. ત્યારબાદ મકવાણા દીક્ષિતા ઘનશ્યામભાઈ 83%, નવા ગામ 83% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. હું વિનંતી કરીશ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌહાણ મોખડકા આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. મકવાણા દીક્ષિતાબેન ઘનશ્યામભાઈ, નવા ગામ 83%, દ્વિતીય ક્રમાંક. ત્યારબાદ હું વિનંતી કરીશ રાઠોડ કેનાલી અમરસિંહભાઈ, નવા ગામ 80% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. હસમુખભાઈ મકાભાઈ પરમાર મોખડકા આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. હસમુખભાઈ. રાજુભાઈ પરમાર, રમેશભાઈ છે એ કેનાલી બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. સૌ ઇનામ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એનો ખૂબ ખૂબ અભિનંદન આપનારના ખૂબ ખૂબ આભાર. આપણા કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ પ્રાર્થનાબેન સંજયભાઈ પરમાર રાળપણા, જે રક્ષાબંધન વિશે, આજના પવિત્ર તહેવાર વિશે આપણને છે બે શબ્દો કહેશે. પ્રાર્થનાબેન સંજયભાઈ પરમાર, પ્રાર્થનાબેન રક્ષાબંધન વિશે છે એ કહેશે. અહીં ઉપસ્થિત વડીલો તથા મહેમાનશ્રીઓને મારા નમસ્કાર. આજે હું તમને રક્ષાબંધન વિશે બે શબ્દ કહીશ. चंदन काटिका रेशम का धागा, चंदन काटिका रेशम का धागा, सावन की खुशबू बारिश की फुहार, भाई की उम्मीद बहन का प्यार, भाई की उम्मीद बहन का प्यार. मुबारक हो आप सभी को रक्षाबंधन का त्योहार. रक्षाबंधन श्रावण महीनाની પૂનમે આવે છે. આ તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન વહેલી સવારે નાઈ ધોઈને સુંદર વસ્ત્ર પહેરે છે. બહેનને હરખનો પાર હોતો નથી. બહેન તેમના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરી ચોખા કાઢે છે. બહેન તેમના ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે. બહેન તેમના ભાઈના અંતરના આશીર્વાદ આપે છે, અથવા તો બહેન અંતરના આશીર્વાદ આપે છે અને અથવા શુભેચ્છા પાઠવે છે. ભાઈ તેમને બહેનને યથાશક્તિ થાય તેવી શુભેચ્છા પાઠવે છે. દૂર રહેતી બહેન તેમના ભાઈને ટપાલ દ્વારા રાખડી મોકલે છે. બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે. શાળાઓમાં પણ આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી આપણા સમયમાં આ તહેવારનું ઘણું મહત્વ રહ્યું છે. કુંતા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તે ભાવનાથી અભિમન્યુને રાખડી બાંધી હતી. દેવો અને દાનવોના યુદ્ધમાં દાનવો સામે દેવોનો વિજય થાય તે ભાવનાથી ઇન્દ્રાણીએ પોતાના પતિ અને દેવોના રાજા ઇન્દ્રને રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલાવીને પોતાનો ભાઈ માન્યો હતો. આથી હુમાયુએ કર્માવતીના રાજ્યની રક્ષા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. આ દિવસે બ્રાહ્મણો નદી કે તળાવ કિનારે જાય છે. ત્યાં જઈને વિધિસર જમાઈ બધે છે. આ દિવસે સાગર ખેડુ અને માછીમારો નાળિયેર વધેરીને દરિયાલાની પૂજા કરે છે. આથી આ દિવસને નાળિયેરી પૂજા પણ કહેવામાં આવે છે. રક્ષાબંધનનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વને કારણે આ દિવસને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગતિ પોતાનું સુદર્શન ચક્ર છોડી રહ્યા હતા ત્યારે તેમને આંગળી પડી જતી. આથી કૃષ્ણની આજુબાજુના લોકો ઈજા પર બાંધવા માટે શોધી રહ્યા હતા. ત્યારે તેમની પડખે ઉભેલી દ્રૌપદીએ કંઈ પણ વિચાર્યા વિના તેમના સાડીનો શેડો ફાડીને કૃષ્ણના ઘા પર લપેટ્યો. આથી કૃષ્ણએ કહ્યું, આભા બહેન, તમે મને ટેકો આપ્યો. આથી હું તમારી રક્ષા કરવાનું વચન આપું છું. રક્ષાબંધન આવે તેથી સાહેબ તમારા બધા કામ કરતા મૂકી અને તમારી બહેનની આગળ જજો. એની બાજુમાં બેસી એની માથે હાથ ફેરવીને બસ એટલું જ કહે છો, બહેન હું મૂંઝાતી નહીં, હું તારી સાથે છું.
દ્રૌપદીએ જે સાડીનો છેડો ફાડીને પાલવનો છેડો ફાડીને જે એને કૃષ્ણને જે આંગળીએ લોહી નીકળતું હતું ને જે પાટો છે બાંધ્યો હતો એમાં જેટલા તાર હતા ને અંદર એટલી સાડી છે એને દ્રૌપદીને છે એ પૂરી હતી. જ્યારે એનું જે અપમાન થતું હતું ત્યારે એને બચાવવા માટે તો આપણે આપેલું અનેક ઘણું છે થઈને આવે છે. જે પવિત્ર રક્ષાબંધનના તહેવાર વિશે પ્રાર્થના બેને આપણને વાત કરી. ઝઘડો કરે અને રડાવે અને પછી મનાવી લે ઈ ભાઈ. ઝઘડો થાય, બેન રડતી હોય તો પછી એને મનાવી લે, કંઈક વસ્તુ આપે ગમે એવી રીતે. ઈ ભાઈ હોય અને ઝઘડો કરીને ભાઈને રડાવીને પોતે છાના ખૂણે રડી લે ઈ બેન. આવી બેન અને ભાઈના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન, જેની વિશે આપણને છે પ્રાર્થના બેને બહુ સરસ મજાની વાત કરી. ત્યારબાદ નિરાલી બેન વિપુલભાઈ પરમાર રાણપડા, એ આપણને છે એ બે શબ્દો છે કહેવા માંગે છે. તો નિરાલી બેન વિપુલભાઈ પરમાર અહીંયા સ્ટેજ પર આવશે અને પોતાની વાત છે રજૂ કરશે. પિતા વિશે છે આ બેન આપણને કહેવા માંગે છે. આપણે સૌ છે એને શાંતિથી સાંભળશું. અહીં ઉપસ્થિત મહેમાનો તથા વડીલોને મારા નમસ્કાર. હું પિતા વિશે કંઈ કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે કવિઓ તથા લેખકો માતા અને માતૃની ઉપમા આપતા હોય છે, પણ પિતાની ઉપમા આપતા નથી કે કોઈ લેખ પણ લખતા નથી. આપણે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામ આપવાનો તો છે, સાથે સાથે એને સ્ટેજનો એક અનુભવ આપવાનો પણ એક પ્રયાસ છે. એટલે એ જેવી પણ રજૂઆત કરે અહીંયા આવે એ બહુ સારી વાત છે. એક વખત આવીને ભૂલી જશે તો બીજી વાર યાદ કરીને બહુ સારું બોલી પણ શકશે. એટલે અહીંયા આવે એ બહુ મહત્વની વાત છે. પિતા વિશે બેન કહેવા માંગતા હતા કે સૂર્ય જેવું એનું વ્યક્તિત્વ છે, તપે ઘણો પણ જો ન હોય તો અંધારું છવાઈ જાય. એવું જ વ્યક્તિત્વ છે પિતાનું હોય છે કે આપણને ગરમી લાગે થોડી, પણ એ ગરમી બહુ સારી છે. જો ન હોય તો અંધારું થઈ જાય અને આપણા જીવનમાં છે અંધકાર છવાઈ જાય. ઇનામ વિતરણને આગળ વધારતા જે કોલેજના વિદ્યાર્થીઓ છે તેમના હું અહીંથી નામ બોલીશ. તેઓ છે પોતાનું ઇનામ છે સ્વીકારશે. હું સૌથી પહેલા કોલેજના વિદ્યાર્થી ખીમાણી વિવેકભાઈ અશોકભાઈ પોતાનું ઇનામ અહીંથી મેળવશે. SY BHMS માં સેકન્ડ યરમાં તેઓ છે અભ્યાસ કરે છે. SY BHMS. ત્યારબાદ સોલંકી કાર્તિક રમેશભાઈ BIT સેમેસ્ટર 5 BIT સેમેસ્ટર 5 માં અભ્યાસ કરે છે. સોલંકી કાર્તિક રમેશભાઈ. હું વિનંતી કરીશ રાઠોડ તુલસીભાઈ જયરામભાઈ જે આ વિદ્યાર્થીને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. આ ભાઈ કાર્તિકભાઈ DEIT સેમેસ્ટર 5 માં અભ્યાસ કરે છે. આપણે છે તાળીઓથી એમને છે પ્રોત્સાહિત કરશું. આ ભવિષ્યમાં સમાજનું છે એ નામ રોશન છે એ કરનારા લોકો છે, બાળકો છે. ત્યારબાદ પરમાર કુલદીપ રૂપસંગભાઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 માં અભ્યાસ કરી રહ્યા છે. હું વિનંતી કરી સોલંકી કરશનભાઈ સમઢિયાળા કે આ વિદ્યાર્થીને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. જેનું નામ બોલવામાં આવે ન હોય તો એમના વતી કોઈ પણ એનું ઇનામ છે એ અહીંથી સ્વીકારશે. પરમાર કુલદીપ રૂપસંગભાઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ સેમેસ્ટર 4. ત્યારબાદ પરમાર સેજલબેન સુરેશભાઈ BSc નર્સિંગ સેમેસ્ટર 4 માં અભ્યાસ કરે છે. પરમાર સેજલબેન સુરેશભાઈ. હું વિનંતી કરીશ પરમાર હીરાભાઈ મોનાભાઈ એ આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. પરમાર હીરાભાઈ મોનાભાઈ. ત્યારબાદ પરમાર ઉપાસનાબેન રાજુભાઈ LLB સેમેસ્ટર 4 છે એમાં અભ્યાસ કરે છે.
પરમાર ઉપાસનાબેન રાજુભાઈ. હું વિનંતી કરીશ રાઠોડ રાણાભાઈ રણછોડભાઈને કે તેઓ છે આ ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. રાઠોડ રાણાભાઈ રણછોડભાઈ. પરમાર ઉપાસનાબેન રાજુભાઈ LLB ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આ બધા કોર્સમાં એક વિદ્યાર્થીઓ છે એનો પહેલો નંબર છે. આપણે બધા પહેલા નંબર વાળાને જ ઇનામ આપીએ છીએ. બાકી જે ઇનામ નંબર નથી એના જનરલ ઇનામમાં એને ઇનામ જે મળી જશે. બીજી એક અગત્યની વાત એ છે કે આપણે અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે એટલે બધાએ છે ફરજિયાત નાસ્તો કરીને જ જવાનું છે. કોઈ જેના પરિણામ મેં આપેલા છે અહીંયા એ બધાને જનરલ ઇનામ આપવાના છે. એની વ્યવસ્થા બહાર છે. એક ઇનામ મેળવી લેવાના છે જેના પરિણામ આપેલા છે દરેકના. અને નાસ્તો પણ છે એ અચૂક છે કરીને જવાનું છે. ત્યારબાદ ખેર રીતુબેન માનસભાઈ M.Com સેમેસ્ટર 2 માસ્ટર ડિગ્રી છે બેન કરી રહ્યા છે. હું વિનંતી કરીશ ચૌહાણ સુરેશભાઈ કલ્યાણભાઈ આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ખેર રીતુબેન માનસભાઈ M.Com સેમેસ્ટર 2. જે બહેનોએ આપણી વચ્ચે સરસ મજાનો કાર્યક્રમ છે એ રજૂ કર્યો, વક્તવ્ય આપ્યા, અભિનય રજૂ કર્યો, કાર્યક્રમ રજૂ કર્યો, એને પણ છે આપણે અલગથી ઇનામ આપવાના છે. એને પણ છે એ ઇનામ છે એના મળી જશે. એ પણ અહીંયા હાજર રહેશે. પ્રાપ્ત કરે છે પરમાર મોહિત કુમાર રાજુભાઈ 85% BCAમાં. આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કર્યા પછી તમે છે એ આ કોર્સ કરી શકો છો. કોમ્પ્યુટર કોર્સ હોય છે. હું વિનંતી કરીશ રાઠોડ સુરેશભાઈ ભૂપતભાઈ કે આ મોહિત કુમાર રાજુભાઈ પરમાર પ્રથમ ક્રમાંકને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ બીજો નંબર પ્રાપ્ત કરે છે ખેર માનસી ઘનશ્યામભાઈ 73%. ખેર માનસી ઘનશ્યામભાઈ હું રાઠોડ લક્ષ્મણભાઈ રણછોડભાઈને વિનંતી કરીશ કે એને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ખેર માનસી ઘનશ્યામભાઈ એમના વતી ઇનામ સ્વીકારશે. રાઠોડ લક્ષ્મણભાઈ રણછોડભાઈ ઇનામ આપીને એમને છે પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ત્રીજા નંબરે છે રાઠોડ તન્વી દલસુખભાઈ 71%. રાઠોડ તન્વીબેન દલસુખભાઈ નો હોય તે ક્રમાંક 3 પ્રાપ્ત કરે છે. રાઠોડ તન્વી દલસુખભાઈ. ત્યારબાદ BA બેચલર ઓફ આર્ટ્સ 12 આર્ટ્સ પછીનો અભ્યાસક્રમમાં પ્રથમ ક્રમે આવે છે સોલંકી તુલસી દીપશંકભાઈ 75% BAમાં. બેચલર ઓફ આર્ટ્સ 60% આવે એટલે ફર્સ્ટ ક્લાસ કહેવાય, બહુ સારી બાબત કહેવાય. 75% 60 ઉપર આવે તોય ફર્સ્ટ ક્લાસ તો કહેવાય. 75% સાથે પ્રથમ ક્રમાંકે છે સોલંકી તુલસીબેન દીપશંકભાઈ. હું વિનંતી કરીશ ભરતભાઈ બચુભાઈ સોલંકીને કે તેઓ છે બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ખીમાણી આનંદીબેન તુલસીભાઈ બીજા ક્રમે છે 52%. ખીમાણી આનંદીબેન તુલસીભાઈ. હું પ્રમુખ શ્રી દેવરાજભાઈ ખેરને વિનંતી કરીશ કે આ બેનને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ખીમાણી આનંદીબેન તુલસીભાઈ 52% દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે BA બેચલર ઓફ આર્ટ્સ. ત્યારબાદ પરમાર જૈમિન દીપશંકભાઈ 50% તૃતીય ક્રમાંક પરમાર જૈમિન દીપશંકભાઈ. હું વિનંતી કરીશ રૂપશંકભાઈ ધનજીભાઈ પરમાર મુખડકા કે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ઇનામ લેવાવાળા મોખડકાવાળા, દેવાવાળા મોખડકાવાળા નહીં. ત્રીજો ક્રમાંક. ત્યારબાદ BSc બેચલર ઓફ સાયન્સ 12 સાયન્સ પછીનો અભ્યાસક્રમ સોલંકી દીપાલીબેન રામજીભાઈ 78% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. સોલંકી દીપાલીબેન રામજીભાઈ. હું વિનંતી કરીશ અશોકભાઈ લવજીભાઈ પરમાર મુખડકા કે આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. હા, સોલંકી દીપાલીબેન રામજીભાઈ 78%. આ બેન નવાગામ હાઈસ્કૂલમાં ભણેલા 10મું અને પ્રથમ ક્રમ છે મેળવેલો. છાપામાં છે છપાઈને આવેલું કે ભાઈ નવાગામના 3 વિદ્યાર્થીઓએ 1 થી 3 નંબર પ્રાપ્ત કર્યા ધોરણ 10માં. એમાં પહેલા ક્રમાંકે હતી સોલંકી દીપાલીબેન રામજીભાઈ. ત્યારબાદ સોલંકી પૂજાબેન ભરતભાઈ
બીએસસીમાં 77% સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે. આ બેને પણ 10મું અહીંયા પૂરું કર્યું અને એમનો પણ છે એ 1 થી 5માં છે એ નંબર છે હતો સોલંકી પૂજાબેન ભરતભાઈ. હું અશોકભાઈ રાઠોડ હણોલવાળાને વિનંતી કરીશ કે આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. અશોકભાઈ રાઠોડ, ગામ હણોલ. ત્યારબાદ સોલંકી ઉત્સવ રમેશભાઈ 65% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. સોલંકી ઉત્સવ કુમાર રમેશભાઈ 65%. હું ભાવેશભાઈ મહેન્દ્રભાઈ ખેર રતનપર ની વિનંતી કરીશ હોય તો ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. તો સોલંકી ઉત્સવ રમેશભાઈ 65% બીએસસી પૂર્ણ કર્યું છે અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ બીકોમ બેચલર ઓફ કોમર્સ દડુ હર્મિશાબેન અશોકભાઈ 76% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે. દડુ હર્મિશાબેન અશોકભાઈ. હું વિનંતી કરીશ કેશુભાઈ મોનાભાઈ ગોહિલ નવાગામ આ બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. દડુ હર્મિશાબેન અશોકભાઈ 76% બેચલર ઓફ કોમર્સ બીકોમમાં. ત્યારબાદ સોલંકી યશ ભૂપતભાઈ હોય તો અહીંયા પેજ ઉપર આવશે. સોલંકી યશ ભૂપતભાઈ 71% સાથે દ્વિતીય ક્રમાંક બીકોમમાં. ન હોય તો એમના વતી ટૂંકમાં પાછળ આપણે સોલંકી યશ ભૂપતભાઈ એનું છે ઇનામ મેળવશે. સોલંકી કૃણાલ રામજીભાઈનું ઇનામ કરશનભાઈ છે એ લેશે. હું વિનંતી કરીશ બિપિનભાઈ નવાગામ કે તેઓ છે આ છેલ્લું ઇનામ આપીને આપણા કાર્યક્રમને આગળથી વધારશે. ઇનામ તો હજી ઘણા છે સાંસ્કૃતિક કાર્યક્રમના નહીં બધા, પણ આપણો જે શૈક્ષણિક ઇનામો છે એ અહીંયા બીકોમમાં છેલ્લા બેન કૃણાલભાઈથી આપણે છે પૂર્ણ કરીએ છીએ. અને અવનીબેનને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને પોતાનું ઇનામ છે એ મેળવશે. ખૂબ સરસ મજાનો છે અભિનય એમણે સ્વાગત ગીતનો રજૂ કર્યો. આપણને સમાજ વિશે સરસ વાતો કરી હતી પ્રથમભાઈ પરમાર અને ખુશીબેન રાઠોડ ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એનું ઇનામ છે એ મેળવશે. પ્રમુખ દેવરાજભાઈને હું વિનંતી કરીશ કે આ બંને બાળકોને છે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. બહુ સરસ છે એમની રજૂઆત. સરસ એક નૃત્ય રજૂ કર્યું હતું આપણી વચ્ચે જે આપણે શબ્દો સાંભળીએ છીએ એ. તો હું વિનંતી કરીશ ત્રણેય બહેનો ઈશાબેન, નેન્સીબેન અને અલીશાબેનને કે સ્ટેજ ઉપર આવે અને પોતાનું ઇનામ છે એ લે. ભીખાભાઈ રાઠોડને હું વિનંતી કરીશ કે તેઓ છે આ ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ આરાધનાબેન પરમાર અને બંસીબેન પરમાર સરસ વક્તવ્ય છે આપણી સમક્ષ રજૂ કર્યું હતું. હું કરશનભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ આ બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. કરશનભાઈ સોલંકી. ત્યારબાદ પ્રાર્થનાબેન પરમાર અને નિરાલીબેન પરમાર બંને રાણપડા ગામ. રક્ષાબંધન અને પિતા વિશે આપણને સરસ વાત છે કરી. ભરતભાઈને હું વિનંતી કરીશ, ભરતભાઈ બચુભાઈ સોલંકી કે આ બહેનોને છે ઇનામ આપીને ભાયાણી સાહેબે આપણને છેકથી છેક સુધી
મદદ કરી છે કાર્યક્રમમાં, તો એમને પણ આપણે સન્માનિત કરવા જોઈએ. આ માટે હું રાજુભાઈને જ વિનંતી કરીશ કે એમને પ્રોત્સાહિત કરે. રાજુભાઈ આવો. સંજયભાઈ ભાયાણી અહીંયા આપણે હાઈસ્કૂલની અંદર શિક્ષક તરીકે જવાબદારી નિભાવે છે. આમ તો અમારા જૂના મિત્ર છે અને ખૂબ મદદરૂપ થયા છે આપણને. સરસ મજાનો કાર્યક્રમ આપણો પૂરો થઈ ગયો છે. થોડીક સૂચના આપીએ અને પછી આપણે આભાર વિધિ કરીએ. બહાર અલગ અલગ ટેબલ ઉપર ધોરણોમાં જે દરેક વિદ્યાર્થીઓ જેને આપણને પરિણામ પહોંચાડ્યું છે અને જેના પહેલા 3 નંબર એટલે જેને અહીંથી ઇનામ મળી ગયું છે એના ઇનામ ત્યાં નહીં હોય, પણ બાકી જે વિદ્યાર્થીઓ છે એ દરેકના ઇનામ ત્યાં ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છે. હજી પૂરું નથી થયું અને ત્યાંથી આપણે છેલ્લે લઈ લેવાના છે. ગરદી કરવાની નથી, નિરાંતે વારા પછી વારા ધોરણ વાઇઝ ગોઠવું છે. એટલે નાસ્તાની પણ વ્યવસ્થા છે. હું કાર્યક્રમના અંતિમ સોપાન તરફ જતા કરશનભાઈને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને તે સમાપન કરે અને આભાર વિધિ વ્યક્ત કરે. જય બાબા. જય બાબા. બધા થાકી ગયા છીએ આપણે. લગભગ 3 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો પણ આપણી રાહ જોવે છે, એટલે આપણા બધા માટે નાસ્તાની વ્યવસ્થા છે. ખૂબ સરસ આપણે બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કર્યા. આપણા સમાજમાંથી જે લોકો ગવર્મેન્ટ નોકરીમાં આગળ ગયા છે એમને પણ આપણે પ્રોત્સાહિત કર્યા છે. મારે ગઈકાલે કારડિયા રાજપૂત સમાજનું ઇનામ વિતરણ અને સન્માન સમારોહ હતા, એમાં હું હાજર હતો. આપણા સમાજથી લગભગ આપણા પાલિતાણામાં ડબલ સમાજ હશે કદાચ. આપણે એમનાથી અડધો સમાજ છીએ, છતાં 1 વર્ષની અંદર એ સમાજમાં 35 દીકરા દીકરીઓ ગવર્મેન્ટ જોબ મેળવી, ત્યારે આપણા સમાજની અંદર 2 જ છે. એ આપણા માટે શરમ છે. એનું કારણ કે આપણે આપણું સન્માન ભૂલી ગયા છીએ. આપણે કોણ છીએ એ આપણે ભૂલતા જઈએ છીએ. ભૂલતા જતા હોય કે આપણે એનાથી દૂર થતા જતા હોય એવું લાગે. આપણે રાજપૂત છીએ, આપણે ક્ષત્રિય સમાજમાંથી આવીએ છીએ. આપણા સમાજમાં વડીલોના આપણા ઇતિહાસ છે, આપણા પાળિયાઓ છે, એને આપણે બધા ભૂલી ગયા છીએ અને એને વિસરતા જઈએ છીએ. આપણે એ લોહીને પાછું યાદ કરવું પડશે. આપણે ભૂલી નથી જવાનું. આપણા જે સંસ્કારો છે એને આપણે આગળ વધારવાના છે. આપણે આપણા સંસ્કારથી દૂર ભાગીએ છીએ. શા માટે આપણે બીજાથી શરમાવવું જોઈએ? આપણે સહી ક્ષત્રિય છીએ અને ક્ષત્રિય રહીશું, તો આપણે એ રીતે ચાલવાનું. આપણા દીકરા દીકરીઓને આપણે એ રીતે સંસ્કાર આપવાના છે. હું ઘણા સમયથી 20 વર્ષથી કારડિયા રાજપૂત સમાજ સાથે જોડાયેલો છું. એ સમાજની અંદર આપણા સમાજમાં જે આપણા બાળકોના નામ છે એવા જ નામ હતા, પણ આજે 20 વર્ષ પછી એ લોકો પાછળ સિંહ લગાડતા થઈ ગયા. તો આપણે શું કામ નહીં ભાઈ? આપણે એ જ છીએ. તો આપણા બાળકોના નામ આપણે રિયાન, રિયાન્સ, જીયાન આપણા નામ છે. ભલા માણસો, આપણે આપણા નામમાં સુધારા કરવો પડશે. આપણા સંસ્કારો પાછા આપણે લાવવા પડશે. આ રીતે. અને મારે બીજું કહેવાનું છે કે કારડિયા સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલ બને છે. ત્યાં 40 લાખ રૂપિયાનું એ લોકો સંકુલ બનાવે છે. આપણા સમાજને પણ રાજકીય માણસોએ જાહેરાત કરી હતી કે અમે આટલા રૂપિયા આપીએ છીએ, પણ એનો આપણે ફાયદો ઉઠાવ્યો ન હોય એવું મને લાગે છે. એ લોકોએ રાજકીય સમાજે જ તે રાજ્યસભાના સાંસદ, આપણા તાલુકાના, આપણા જિલ્લાના સાંસદની ગ્રાન્ટમાંથી જ 40 લાખ રૂપિયાનો એમને પ્લોટ લીધો છે મોટો જતા, અને એમનું શૈક્ષણિક સંકુલ બનાવી છે. ત્યારે આપણને પણ આપણા રાજકીય સમાજોએ આપણને પણ પ્રોત્સાહન આપ્યું હતું, પણ મને યાદ છે એના માટે આપણે કંઈ આગળ કર્યું હતું, લગભગ વિસરાઈ ગયું. મારે એટલું જ કહેવાનું કે આપણે એક થઈને રહીએ, આગળ વધીએ. આમાંથી બાળકો તો બધા લગભગ બહાર જતા હશે, છતાં કોઈ ગ્રેજ્યુએટ થઈ અને કોણ કોણ અલગ અલગ ફેકલ્ટીમાં તૈયારી કરે છે? કોઈ છે આમાંથી? નથી. શા માટે?
તમે ભણો છો, મેં જોયું, તમે પણ કહેશો. હું રાણપડાનો ખરાબ નથી બોલતો. રાણપડા ગામ એક પછાત ગામ હતું આપણા સમાજ માટે. વધારેમાં વધારે અહીંથી ઇનામ જો લીધા હોય તો રાણપડાની દીકરીઓને દીકરા એને સમજણ આવી છે. તો આપણે તમામ સમાજોએ અભ્યાસ શિક્ષણ સિવાય કોઈ વસ્તુ એનાથી આગળ છે જ નહીં. નોકરી હશે તો તમારી પાસે બધું હશે. જમીનના ભાગલા પડશે, મકાનના ભાગલા ભાઈઓના પડશે. તમારે જે જોબ મળી છે એની માથે કોઈ તમારી પાસેથી ભાગ નહીં લે. સર્વિસ માટે જ આપણે જજુમવાનું છે. તમારે કોઈ પણ જગ્યાએ કોઈ ફેકલ્ટીમાં હોય, એમને કોઈ પણની ટ્યુશનની જરૂરિયાત હોય, કોઈ પણ જગ્યાએ જવું હોય, એને મને મળજો, આપણે એમની વ્યવસ્થા પણ કરીશું. તો આટલું કહું છું. બસ. જય હિન્દ, જય ભારત, જય ભવાની. બાર દરેક વિદ્યાર્થીઓના ઇનામ ગોઠવાઈ ગયા છે. આપણી વચ્ચે સંજય બાપુ ઉપસ્થિત છે. તો આપણે પ્રમુખશ્રીને વિનંતી કરીએ કે એમને ભેટ આપીને એમનું છે એ સન્માન કરે, એમનું અભિવાદન કરે. પ્રમુખશ્રી સંજય બાપુને છે એ ભેટ આપીને એમનું છે એ સન્માન કરશે. હાલે તને લે. કેટલા ભણશો? આ તો નો આવ્યો.